It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankuल, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. તો પછી એમ કરો, તમારું કબાટ તો છે, તમને આપ્યું છે, એમાં રાખો ક્યાંક. તો કે ધોવાના કપડાં તો ગંદા એમાં નખાતા હશે કે છે. તો પછી કાયમ કરો, તમે કંઈક પ્લાસ્ટિકમાં પોટલી બોટલી વાળીને મૂકો. હા, એ તો પાછળ લોચો કરવાનો, આમ છે તેમ છે, ધોવામાં તો કેટલું બધું વાળતા. એટલે એક એક વસ્તુ જેમ આપણે કહેતા જઈએ તો પોતાની ભૂલને ઢાંકવા માટે કેટલી બધી જગ્યાએ જુદી જુદું બચાવ કરે છે. આમાં એકેય બચાવ સાચું નથી, બધા ખોટા બચાવ. એટલે એક જૂઠ પોતાનો સાથ ઢાંકવા માટે કેટલું બધું કરે છે. પછી જેમને રિયલાઇઝ થયું કે સારું, પછી મેં કહ્યું કે તમે એના કરતાં સીધું આટલું જ કહી દઉં કે હા, હું કાલથી ખ્યાલ રાખીશ, આ ભૂલ થઈ ગઈ મારી. આટલું જ શોર્ટકટ થઈ જાય. અને કેવું વ્યવસ્થિત, એનું પરિણામ પણ કેવું સરસ આવે. પોતાને પણ વ્યવસ્થિત રહેવાની ટેવ પડે બધું. પણ ના, આ પોતાને આ કપટ, પ્રકૃતિને પોતાને ખબર ના પડે કે આમ કપટ મારું થઈ રહ્યું છે, કે આવી રીતના હું બધું મારું ઢાંકવા માટે કેટલા બધા ખોટા આર્ગ્યુમેન્ટ કરી રહી છું. અને આવી રીતે બધા જ. અને પાછા કેવું હોય કે આપણે કોઈ પણ આપણે ભૂલ કાઢી હોય અથવા એની કંઈ ભૂલ થઈ હોય, આપણે વાતચીતમાં કંઈક એવું કશું બોલી ગયા હોય કે આપણને કંઈક હર્ટ થયું હોય લાગે, કે બીજા કોઈને હર્ટ થાય, તો પછી એનું લાંબુ ચાલે. પછી થોડા દાડા પછી આપણે વાત કાઢીને એને કહીએ કે તમે તે દિવસે મને આવું કહ્યું હતું ને, તેનું મને બહુ દુઃખ થયું હતું. શું વાત કરો છો, આવું તો બોલી જ નથી. વાત જ આખી ફેરવી મારે. અને ખરેખર એને ખ્યાલમાં ના હોય કે હું બોલી છું. એટલું બધું આવરણ આવી જાય કે એને ખ્યાલ બહાર જતો રહે. ઘણા જાણી જોઈને કરતા હોય છે કે મારું ખરાબ ના દેખાય, પોતાનું સાચું છે, તમે ખોટી રીતે લઈ મંડ્યા છો, એમ કરીને આપણા માથે ઢોળી દે. હું તો આવું બોલી જ નથી, હું આવું બોલું ને પૂછી જાઉં. પછી વાતમાં કંઈ સાસુ વહુને કંઈક થતું હોય ને તો પોતાનું સાચું છું કરે, હું આવું કરવું જ નહીં, હા પૂછી જો તમારા દીકરાને, હા કે એમ કહેશે. સાક્ષીમાં દીકરાને વચ્ચે લાવી નાખે વાતમાં. એટલે જરૂર શું છે સાક્ષીની? આપણી પાસે સચ્ચાઈ હોય તો સચ્ચાઈનો રણકો કેમ ના પડે? રણકો સામાન્ય પડે. અને એવું જૂઠું બોલતા હોય ને, ગમે એટલું આપણે ઢાંક કરીએ તો એ જૂઠો રણકો પડ્યા વગર રહે જ નહીં, છોડે નહીં. એકવાર બે વાર આપણું કપટ ચાલ્યું જશે, પછી વારે થશે ને તો એ કપટ પછી એને ખબર જ પડી જશે. પછી તો આપણા માટે અભિપ્રાય પડી જાય કે આ તો આવું જ બોલે છે, કપટ કરે છે, ખોટું બોલે છે. પછી એ જે આપણે એની પાસેથી વિશ્વાસ મેળવ્યો હોય એ કાયમને માટે જતો રહે છે. એ પાછું ધોવા માટે આપણે ગમે એટલું કરીને તો એ પોસિબલ જ નથી. શું એટલે આ પોતાને. પછી બીજું એક સ્ત્રી પ્રકૃતિની ખાસિયત છે કે એ રિસાય બહુ જાય. એક મોટું કપટ છે, રિસાય. વાતમાં રિસાય, મોડું ચડાવીને ફરે આખો દાડો, આમ કોઈની જોડે સરખું બોલે નહીં, પછી ખાય નહીં, મનાવવાની રાહ જુએ. મનાવે અને ક્યારે તો કે પોતે પછી પેલો આખો દાડો દરેક પેલો હસબન્ડ સમજતો હોય કે આ રિસાઈ છે, મરવા દે ને, મારે નામ નથી લેવું એનું, કંઈ મનાવી નથી, એમ કરીને હુઈ ગયો હોય. આમ મોડું કરીને એક આ બાજુ, મોડું કરીને આ બાજુ, 36નો આંગળો, છગડો ને તકડો બે ઊંધા થઈ જાય. જાય ગયા, એનો એ જ રૂમ હોય, એનો એ ડબલ બેડ હોય, એમાં બે જણા સુવાનું હોય. રિસાયા હોય તોય ત્યાં જ સુવાનું હોય, અને ખુશીમાં હોય તોય ત્યાં જ સુવાનું હોય. તો પેલા મોડા ચડાવીને બે સુઈ ગયા હોય, પછી પેલીને હું તો ના આવ્યો કારણ કે ભૂખ લાગી હોય એટલે કરું છું, ત્યારે પછી કપટ કરે. હા, પછી રડું કાં ભરે, જોરથી રડે. હા, પછી તોય પેલો તો ઊંઘમાં એટલે સાંભળે ને તો પછી મોટીથી સંભળાવા પેલાને. હા, કરે એટલે પછી પેલો જાગે કે શું છે, પછી વધારે મોટેથી રડવા માંડે. એટલે પછી પેલો બિચારો પીગળી જાય. સ્ત્રીના આંસુ આગળ ભલો પુરુષ હોય ને, મોટો ભડવીર હોય તોય મીણની જેમ ઓગળી જાય. અને પેલીને ખબર જ હોય કે આ જ રીત છે જ્યાં આગળ આ પાણો પીગળવાનો છે, નહીં તો આ પાણો માથામાં વાગે એવો છે. એટલે તમે જોજો, હા, બધા પુરુષો આપણા દિલ પર હાથ દઈને કહો, આપણી પત્નીના આંસુ સહન થાય છે આપણાથી? જરાય નહીં. ના થાય કે ઓગળી જાય ને. બોડિયા હોય પુરુષ, થોડા બોડિયા હોય, પીગળી જતા વાર ના લાગે.
એટલે પછી પેલું એનું ધાર્યું કરાવે. રિસાય શાના માટે? પોતાનું ધાર્યું કરાવવા માટે. પુરુષો પોતાનું ધાર્યું કરવા માટે ગુસ્સો કરે, ડબડાવે કરે, કારણ કે એના અંદર એ માલ છે ક્રોધનો અને માનનો, એટલે એ રીતે એનું ધાર્યું કરાવે છે. અને સ્ત્રી પાસે ડબડાવવાનું કે ક્રોધ કે મારું ચાલવાનું જ નથી આની આગળ, એટલે પછી એની પાસે જે માલ છે તે વાપરે છે કપટ કરીને. અને કપટ આગળ પેલાને તો ખબર જ પડે નહીં, એટલે બિચારો એનું ધાર્યું કરી નાખે છેવટે. પછી રીસાવાથી ના પતે ને તો એથી આગળ તો આવડે સ્ત્રીઓને ત્રાગુ કરે. ત્રાગુ કરે એટલે એ મોટે મોટેથી રડે, એ બૂમા બૂમ કરી મૂકે. એટલે પછી પેલો ગભરાઈને એને ધાર્યું કરી આપે. પણ ત્રાગુ એટલે શું? પોતાની રૂમથી બહાર ના ખબર પડે. પછી તાયફો કરે, એથી ના પતે ને તો પછી તાયફો કરે. તાયફો કરે એટલે ઘરના બધાને ખબર પડે, મોટે મોટી ઘાટાઘાટી કરી મૂકે તો તને ધાર્યું કરાવવા. અને પછી એથી ના પતે એટલે તો પછી છેલ્લે ભવાડો કરી નાખે. તાયફાથી આગળ આખા ગામને ખબર પડે. ભવાડો કરે એટલે વાતું ભેદ પડી જાય, પછી તો ડિવોર્સ થઈને જ ઊભા રહે. એટલે આવી રીતના આ બધી પ્રકૃતિ આપણને માથા ભારે પાડે, એ ભારે આપણને હેરાન કરે. અને પોતાને તો ભોગવટો હોય જ, પણ બધાને ભોગવટો લાવી નાખે. એટલે આ બધી પ્રકૃતિમાંથી આપણે છૂટવાનું છે. આ કપટમાંથી છૂટવાનું, એટલે સંસારિક ભાવને લીધે જ આ કપટ ઊભું થાય છે. એ સંસારી ભાવમાંથી બહાર નીકળો. અને મને આ જગતની કોઈ વિનાશી ચીજ ખપતી નથી, એવી જાગૃતિમાં રહેવાય તો આ કપટ જાય એવું છે. મોહ પણ જાયો છે, મૂળમાં મોહ છે, અને મોહને ફૂલફિલ કરવા માટે કપટ થાય છે. મોહ એટલે શું? તો કે આ સંસાર ગમે છે, સંસાર ભોગવાનો મોહ છે. એટલો બધો મોહ. આપણે કેટલા એવા કેસીસ જોયા હશે, આપણા નજરમાં અનુભવમાં આવ્યા હશે, પોતાના જીવનમાં કેટલા અનુભવ આવ્યા હશે, પ્રસંગો. કેટલી સ્ત્રીઓને એનો હસબન્ડ એટલો મારે, દારૂ પીવે, એને છે તો એને પેલી કામ કરીને પૈસા લાવે, તેના પૈસા લઈ લે, એનો દારૂ પીયાવે ને પેલીને છોકરાને બંધાને ભૂખવા ટળવળવા દે, તો એને આ ધણી ગમે છે, વૈરાગ નથી આવતો. એ મોહ છે. એટલે કેટલો ભારે મોહ છે, છૂટી નથી શકતી. આપણા હિન્દુસ્તાનના મોહ બહુ ચીકણો હોય છે. આપણા ક્રોધમાન માયેલો બધા જ ચીકણા હોય છે. શું? એટલે આ મોહ, આનો જ સંસાર ભોગવાનો મોહ, આ મોહમાંથી નીકળવાનું છે. કે ભાઈ સંસાર તો બાય પ્રોડક્શન છે, મળેલું છે. મેઇન પ્રોડક્શન તો પોતાનું આત્મકલ્યાણ કરવાનું છે, મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. બાય પ્રોડક્શનમાં આ તો બધું જ આવતું જાય છે. શું? અને એટલું બધું એમ. બીજું તો એક સ્ત્રીની ખાસિયત પ્રકૃતિની છે, એને પોઝેસિવનેસ બહુ હોય. પોઝેસિવનેસ પરણ્યા પછી હસબન્ડ ઉપર ખૂબ પોઝેસિવનેસ હોય. છોકરા થાય તો છોકરા ઉપર પોઝેસિવનેસ હોય. એટલી બધી પોઝેસિવનેસ હોય. લગ્ન પછી ધારો કે એક મોટો ટ્રાયંગલ રચાય છે આ પોઝેસિવનેસમાં. સાસુ, વહુ અને વર. ઇટ્સ અ વેરી કોમ્પ્લિકેટેડ ટ્રાયંગલ. એમાં એક બાજુ સાસુ છે, એક બાજુ વહુ છે, ને બીજી બાજુ પેલું વર છે, ત્રીજું. બંનેની વચ્ચે સેન્ડવિચ થવાનું અખબારો એને આવે છે. કારણ કે બંનેના સાયકોલોજી આખી અહીં પાછળ કામ કરે છે. કારણ કે સાસુ અત્યાર સુધી પોઝેસિવનેસ એટલે એના છોકરો હોય માની આંગળી પકડીને જ ચાલતો હતો, માં કે એમ જ કરતો હતો. પછી વાઈફ આવ્યા પછી થોડું થોડું વાઈફનું કહ્યું એને કરવું પડે છે. અને પેલીને બધી કળા આવડે, ધીમે રહીને પોતાના પોઝિશનમાં લઈ લે, એના કયામાં રહે એવું કરી નાખે. આમ 100 બાબતો હોય, પેલો ઘાટા પાડી પાડીને પુરુષો દબડાવતા હોય, પેલી ચૂપચાપ સમજી જાય. પણ છેવટે ધાર્યું તો એનું જ થતું હોય છે. બધી બહેનો પાસે હું કબૂલ કરાવડાવું છું કે ગમે એટલા હસબન્ડ ઘાટા પાડતા હોય, પણ ઘરમાં ચલણ કોનું છે? વરનું છે કે તમારું છે? કહો તો બધા કબૂલ કરે છે. આમ એ માનતો હોય કે મારું ચલણ છે, પણ કે અંદર ખાને બેન અમે બધી અમારું જ ચલણ હોય છે, એમ કે બધી સ્ત્રીઓ કહેતી હોય છે. અને એને આવડે છે, કળાથી બધું કરી નાખે. પેલો ઘાટા જ પાડ્યા કરે, બાકી એનું કશું ચાલતું ના હોય. અમુક બાબતો બતાડે કે મારું ચાલે છે. કોક એવા હોય છે કે જ્યાં આગળ સ્ત્રી બહુ સોફ્ટ હોય એટલે નથી એને અફાવતું, બાકી તો બધાને આવડત હોય જ. એટલે આ પોઝેસિવનેસમાં કેવો ટ્રાયંગલ છે કે એક વખત પેલી શરૂઆતમાં મધરનું કયા પણ પેલો કરતો હોય છે, એના પોઝેશનમાં હોય. પછી આ વાઈફ છે તો ધીમે ધીમે આખું એ પેલું સાસુનું ઊંધું બોલીને એનું હસબન્ડના માઇન્ડમાં એના વરનું નેગેટિવ
મધરનું નેગેટિવ એના વરુણમાં મગજમાં ઘાલી દે છે. એટલે પછી પેલી વાઈફ જેમ કે એમ કર્યા કરે. એટલે આના પોઝિશનો પછી કોન્ફ્લિક્ટ આનો થાય છે. પેલીને થાય છે, વહુને થાય છે કે મારા પોઝિટિવમાં હોવું જોઈએ, પેલી માને થાય છે કે મારા કયામાં હોવું જોઈએ. એટલે આ પોઝિટિવનેસથી મોટા કોન્ફ્લિક્ટ થાય છે. અને એ બીજી બાજુ સ્ત્રીને હૂંફની પણ બહુ જ જરૂર હોય છે, કારણ કે એની પ્રકૃતિ એવી છે, ભય ગ્રંથિ બહુ મોટી છે. એટલે એને ભય બહુ લાગે. ઇન્ડિપેન્ડન્ટ રહેવાની એને બહુ ઓછી સ્ત્રીઓ ઇન્ડિપેન્ડન્ટ રહી શકે. બાકી જબરજસ્ત એને હૂંફ જોઈએ, કોઈ શેલ્ટર જોઈએ, કોઈનો સપોર્ટ જોઈએ, નહીં તો પોતે થોડું હારી જાય, હિંમત હારી જાય. બોલ્ડનેસ સ્ત્રીઓમાં બહુ ઓછું હોય છે. એટલે આમાંથી બિચારી ક્યારેય નીકળી નથી શકતી. ભય પણ કુંવારી હોય ત્યારે મા બાપનો ભય લાગે, પરણ્યા પછી સાસુ સસરાનો ભય લાગે, હસબન્ડનો ભય લાગે, પછી છોકરાઓનો ભય લાગે. ભયમાંથી નીકળી નથી શકતી. આ બધી ગ્રંથિઓમાંથી નીકળવા માટે એને પોતે જબરજસ્ત પરાક્રમ કરવાની જરૂર છે કે આપણે આત્મા છીએ. થોડી આ તો પ્રકૃતિ છે, પરમાણુઓ છે જે આપણાથી તદ્દન જુદા છે. આપણે એના ઉપરી છીએ. આ તો બધું આપણા અંડરની વાત છે. પણ આપણે જ્યાં સુધી આપણે પોતાનું સ્વરૂપ, પોતાનું પદ જે છે આત્માનું, એનો અનુભવ નથી કર્યો ત્યાં સુધી આ બધાનો જ આપણા ઉપર હોલ્ડ છે. આ બધાએ આપણને પકડી રાખ્યા છે, જેલમાં ગલેના જેવું કર્યું છે. આપણે હવે જાગવાનું છે અને આ પ્રકૃતિને ઓળખવાની છે. પુરુષ થઈને આ પ્રકૃતિને ઓળખવાની છે. અને પ્રકૃતિ ઓળખાય તો એની મેળે જાય એવી છે. એના માટે આપણે કંઈ અફસોસ કરવાની જરૂર નથી કે ડિપ્રેસ થવાની પણ જરૂર નથી. એની સામે જાગૃત થવાની જરૂર છે અને જાગવાની જરૂર છે. આ જગતમાં સ્ત્રી શું ના કરી શકે, થઈ શકે એમ છે. અને આ રસ્તો બધા જ્ઞાનીઓ એ જ રસ્તો બતાડતા હોય છે કે આ બધામાંથી બહાર નીકળો, તમે મોટું કામ અચીવ કરી શકશો એમ છો. બીજી બાજુ સ્ત્રીમાં પ્રેમ છે, ગમે એવો પ્રોબ્લેમ આવે તો એ સહન કરવાની શક્તિ છે, આમ બધે એડજસ્ટમેન્ટ લઈ શકે એમ છે. આટલો બધો પાવર છે જ એની પાસે. એ પાવરનો સદુપયોગ કરવાનો છે. અને આ બીજા નેગેટિવ કપટ છે, મોહ છે, આમાંથી નીકળી અને મુક્ત થવાની જરૂર છે. અને એ જ આપણો ધ્યેય છે. ત્યારે જ આપણે આ સર્વ બંધનોમાંથી મુક્ત થઈને મોક્ષને પામી શકીશું. જય સચ્ચિદાનંદ. સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું સિરામિક સિટી મોરબી, જેમાં મોરબી નવલખી હાઈવે પર આવેલ વિશાળ ત્રિમંદિરમાં સર્વે દેવી દેવતાઓ અને ભગવંતોની સવાર સાંજ આરતી કરી દરરોજના કંઈ કેટલાય દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે. શું આપ આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરના દર્શન કરવા ગયા છો? તો રાશિયાની જોઈ રહ્યા છો. આપ પણ આપના પરિવાર અને મિત્રો સાથે આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરના દર્શન કરી. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.